અંબરીશ રાજા થયા અને એ અંબરીશ રાજા એકાદશીનું વ્રત કરતા. એકાદશીનું વ્રત કરે અને એમાં એક દિવસ દ્વાદશીના દિવસે અંબરીશ રાજાના ઘરે દુર્વાસા મુનિ આવ્યા અને એ દુર્વાસા મુનિને ભોજનનું આમંત્રણ આપ્યું. કહ્યું મહારાજ તમે આજે પ્રસાદ લેજો મારી ઘરે. કેમ? તો કે આજ મારે દ્વાદશી છે, એકાદશીનું પારણું થઈ જાય, સાથે પ્રસાદ લેશું. દુર્વાસા મુનિ તો ગયા. મધ્યાહન કાળ થવા આવ્યો. અંબરીશ રાજાએ વિચાર્યું કે આવ્યા નહીં, ક્યારે આવશે ક્યારે આવશે. વિચાર્યું કે મધ્યાહન કાળ થઈ ગયો છે, જો મધ્યાહન કાળ પૂરો થશે અને પછી હું પ્રસાદ લઉં તો એકાદશીનું ફળ ન મળે. અને દુર્વાસા આવ્યા નથી ને એના આવ્યા વગર ભોજન કેમ કરવું? તો એને દુઃખ લાગે. કરવું શું? એટલે તુલસી પત્ર અને જળ લઈ એકાદશીનું પારણું કર્યું. અને જ્યાં આવ્યા ત્યાં દુર્વાસા મુનિને ખબર પડી કે મારા આવ્યા વગર પારણું કરી લીધું છે. જટા પછાડી કૃત્યાને ઉત્પન્ન કરી અને કૃત્યા જ્યાં અંબરીશ રાજાને મારવા જાય ત્યાં ભગવાનનું સુદર્શન ચક્ર આવ્યું અને એ સુદર્શન ચક્રએ કૃત્યાનો નાશ કર્યો. અંબરીશ રાજાની પાછળ સુદર્શન ચક્ર રક્ષા કરે છે. દુર્વાસા મુનિ આગળ જાય, બધા દેવતાઓને કહ્યું સુદર્શન ચક્રથી રક્ષા કરો. ત્યારે કહ્યું તમે વિષ્ણુ ભગવાન પાસે જાઓ અને વિષ્ણુ ભગવાન પાસે ક્ષમા માગો. ત્યારે દુર્વાસા મુનિ આવ્યા ભગવાન પાસે અને કહ્યું મહારાજ સુદર્શન ચક્રથી રક્ષા કરો. ત્યારે ભગવાને કહ્યું અહમ ભક્ત પરાધીન ય સ્વતંત્ર ઇવ દ્વિજ. હું સ્વતંત્ર નથી, હું ભક્તને આધીન છું. માટે તમે ત્યાં જાઓ. દુર્વાસા મુનિ પાસેથી ફરીને આવ્યા અંબરીશ રાજા પાસે અને ક્ષમા માંગી. અંબરીશ રાજા પાસે એકાદશીના વ્રતનું ફળ હતું. 24 એકાદશી એનું પણ ફળ છે. એકાદશ ઇન્દ્રિયોની લગામ એક દિવસ પ્રભુના ચરણમાં સોંપવી એનું નામ એકાદશી. એક દિવસ પ્રભુ સાથે સંબંધ બાંધવો એનું નામ એકાદશી. એક દિવસ એના થઈને રહેવું એનું નામ એકાદશી. એકાદશીના ઘણા બધા સિદ્ધાંતો છે. ખાલી ભૂખ્યા રહેવું અને વ્રત કરવું એ જ એકાદશી નથી, પણ એકાદશી રહેવાના બી ઘણા સિદ્ધાંતો બતાવ્યા છે કે તે દિવસે કંઈક તમે સત્કર્મ કરો, સારા પાઠ કરો, સ્મરણ કરો, આખો દિવસ હરિનામમાં જતો રહે, સ્મરણમાં જતો રહે, ત્યારે એકાદશીનું મહત્વ છે. ખાલી ભૂખ્યા રહ્યા હોય અને એમ કહે કે અમે આજે એકાદશી રહ્યા છીએ, બસ વાત પૂરી થઈ ગઈ. કઈ સ્મરણ ન કરે, સેવા ન કરે તો એકાદશીનું કોઈ મહત્વ નથી. સેન્દ્રિયાણામ એકાદશ મન, 10 ઇન્દ્રિયો અને 11મું મન એ પ્રભુના ચરણમાં રહે. રહ્યા હોય એકાદશી ફરાળનો ઢગલો કર્યો હોય. હવે તો એવા ફરાળ આવ્યા કે ન રહેતા હોય ને એને મન થાય. આવું એકાદશી. સવારમાં ઉઠીને કઢિયેલ દૂધ પીધું, પાછા કહે છે કે અમે કરીએ એક ટાણા. સવારમાં ઉઠીને કઢિયેલ દૂધ પીધું, 10 વાગ્યાને સુઠવાણી ચા પીધી અને માથે ખાધા તલના દાણા. પાછા કહે છે કે અમે કરીએ એક ટાણા. બપોર થયા ને ભાણે મંડાણા, સાથે દાળ ભાત ના ભાણા. પાછા કહે છે કે અમે કરીએ એક ટાણા. 4 વાગ્યાને ચેવડો મગાવ્યો, સાથે પેડાના ભાણા. પાછા કહે છે કે અમે કરીએ
કટાણા. સાંજ પડીને સુરણ મગાવ્યું. પાછા તો એમ કે મને જુઓ તો નબળાઈ જેવું નથી ને. કેમ તો કે એકાદશી છે. આપણે નબળાઈ જેવું નથી ને. તમે કયો તો લીંબુ શરબત કરી દઉં લીંબુ શરબત. કેમ તો તમે એકાદશી રહ્યા. આના કરતા 3 ટાઈમ ધબધબાટી બોલાવી લેજો. હા, તમે તમારે ન રહેવાય કઈ ચિંતા ન કરતા, તમારે ઉપાડી જ લેવું. હા, પણ આવું ન કરો, પેટ બગડે એવું ન કરતા. રોજ કરતા ખર્ચ વૈધો અને પછી કહે કે મુંડાણા આવા મોંઘા પડ્યા એકટા. એટલે ભોજન ઉપર તમારે જરાય કાબુ રાખતા નહીં. જમી જ લેવા, પણ પેટને બગડે એવું નહીં. પેટ બગડે એવું નહીં ભોજન કરે. ભાઈ કેમ ગયો? પગાર ઊંધો તું લેજે. પેટ બગડે એવું નહીં કરવા, બસ. ખાસ ધ્યાન. ઘણા લોકો આવે ને એમ કે મારે એકાદશી કરવી છે, શું કરવું? મેં કીધું એક કામ કરો, એકાદશી કરવાનો એક બીજો ઉપાય તમને બતાવું. તમારે ભૂખ્યું નથી રહેવાય તો કે નહીં, તમારે જમી લેવાનું, તમારે ચિંતા નહીં કરતા. પણ એકાદશી જો તમારે રહેવી જ હોય તો એકાદશીના દિવસે તમે કોઈ ગૌશાળામાં જઈ અને ગાયોની સેવા કરી આવશો એટલે એકાદશી આવી જશે. જ્યારે એકાદશી આવે ને એમ થાય કે આપણે વ્રત કરવું છે, આ બી વ્રત કહેવાય ને. ગાયોના વ્રત છે આપણા દેશમાં. તો તે દિવસે ગૌશાળામાં જઈને ગાયોની સેવા કરી આવો તો એકાદશીનું વ્રત આવી જાય. કે ભાઈ બસ આજ હું એક વ્યક્તિની મદદ કરી દઉં તો એકાદશીનું વ્રત આવી જાય. કે આજ હું એક 5 જાતના માલા કરી લઉં તો એકાદશીનું ફળ આવી જાય. આજ હું ભાગવતજીનો એક પાઠ કરી લઉં તો એકાદશીનું વ્રત આવી જાય. આ બી વ્રત થઈ શકે, આવી રીતે બી થાય. આપણા બધાના મગજમાં મેન્ટાલિટી એવી જ છે કે બસ એકાદશી રહ્યા હોય તો ભોજન ન કરાય. એ વાત સાચી છે, ન કરાય, પણ એની સામે બીજું કરીએ એના કરતા તો આ બી કરાય ને. આવા બી નિયમો હોય. ખાસ કરીને આવી રીતે એકાદશી કરજો. ઘણા લોકો તે દિવસે દાન કરે, પુણ્ય કરે. એકાદશીનું ફળ છે. જન્મદિવસ આવે ત્યારે એકાદશીનું વ્રત કરે. જન્મદિવસના દિવસે કે ભાઈ આજ મારો બર્થડે છે તો આજ મારે આ વ્રત છે. વ્રત એટલે ભૂખા એવું નહીં. પાછું મગજમાંથી કાઢજો, નહીં તો વળી એક જ વસ્તુ યાદ આવે. વ્રત હોય એટલે એને એમ જ થાય કે આજ જમવાનું નહીં.